દરેક શાક દરેકને ભાવતા નથી. તો એના માટે એક રસોઈમાં જો થોડી ઘણી આપણે ટિપ્સ જાણતા હોય તો એ શાકભાજી વધારે ટેસ્ટી બને અને એ શાકભાજીનો પૂરેપૂરો ફાયદો આપણે ઉઠાવી શકીએ. એવા જ શાકભાજી એટલે કે કારેલા, દૂધી, ગલકા, તુરિયા આવા શાકભાજી લગભગ બધાને ઓછા ભાવે છે અને કારેલા તો ખાસ. તો આ શાકભાજીમાં થોડો ફેર કરો, એના વઘારમાં થોડો ફેર કરો તો આ શાક વધારે ટેસ્ટી બનશે અને દરેકને ભાવશે. તો કારેલા, દૂધી, ગલકા અને તુરિયા જ્યારે પણ વઘારો તો એના વઘારમાં વરિયાળી જરૂર નાખો. વરિયાળી નાખવાથી એ શાકભાજીનો ટેસ્ટ ફરક પડશે. બીજું કે વરિયાળીનો પાવડર પણ આપણે ધાણા જીરું જેમ નાખીએ એમ વરિયાળીનો પાવડર પણ આ શાકભાજી વઘારતી વખતે આપણે મસાલામાં નાખીશું તો પણ એનો સ્વાદ ખૂબ સરસ લાગશે. ટિપ્સ નંબર 2, ઘરમાં ડુંગળી નથી, કાંદો નથી અને પંજાબી આઈટમ ખાવી છે, પંજાબી સબ્જી ખાવી છે તો પંજાબી સબ્જી બનાવવા માટે ગ્રેવી માટે ડુંગળી ટામેટાની જરૂર પડે છે. પરંતુ જો ડુંગળી ન હોય છતાં પણ ડુંગળી જેવી જ ગ્રેવી, ડુંગળીના સ્વાદ અને ડુંગળીની સોડમ જેવી ગ્રેવી કેવી રીતે બનાવવી તો એના માટે તમે એક ટિપ્સ આપું છું. સૌ પ્રથમ ડુંગળીની જગ્યાએ તમે કોબીજ અથવા તો દૂધીનું છીણ તૈયાર કરી દો, એને છીણી કાઢો અને કડાયામાં તેલ મૂકી આદુને ક્રશ કરી અને હિંગવાળું આદુ કરી એમાં હિંગ બરાબર નાખી અને એ આદુનો વઘાર કરો અને પછી તમે જે છીણ દૂધીનું કે કોબીજનું કર્યું છે એને સાતળી લો. તમારી ગ્રેવી ડુંગળી જેવી જ બનશે. પછી ભલે તમે ટમાટર કે જે નાખવું હોય નાખી શકો છો, પરંતુ તમારી ગ્રેવીમાં ડુંગળી જેવી જ સોડમ આવશે અને સ્વાદ પણ ડુંગળી જેવો આવશે. છે ને કમાલની ટિપ્સ? ડુંગળી વગર પણ તમે પંજાબી સબ્જી આસાનીથી બનાવી શકો છો અને એ પણ ડુંગળીના ટેસ્ટમાં. નંબર 3, કંકોડા, જેને આપણે ગુજરાતમાં કંકોડા કહીએ છીએ અને ઘણા એને કંટોલા બી કહે છે. આ કંટોલાનું શાક તો લગભગ બધાને ભાવે છે, પરંતુ એ શાકની પણ એક ટિપ્સ આપું છું. કંટોલાનું કે કંકોડાનું શાક બનાવતી વખતે વઘારમાં તજનો ઉપયોગ કરો. તજનો ઉપયોગ કરશો તો શાક જલ્દી ચડી જશે અને શાક વધારે ટેસ્ટી લાગશે.